સો હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સો આજે હું ન્યૂ બ્લોગ લઈને આવી ગઈ છું. તો હવેથી હું શાયદ નહીં, લગભગ ગુજરાતીમાં બ્લોગ બનાવીશ, કેમ કે મને હિન્દીમાં થોડી ઘણી ભૂલ પડતી હતી. એટલે અત્યારે થઈ ગઈ છે સાંજ અને સાંજના વાગ્યા છે 6, 6:30 અને હું અત્યારે ચોકલેટ ખાઉં છું એટલે એવો અવાજ લાગે છે. અને હું મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ છું. આજે છે ધનતેરસ અને હા, હું મારા ગામડે આવી છું. મને અહીંયા બહુ મજા આવે છે મારા ગામડે. અત્યારે હું મારા રૂમમાં છું અને હા, બધાને હેપી ધનતેરસ. હમણાં આ વખતે મારી બેન અત્યારે નથી આવી દિવાળી મનાવવા, વેકેશન કરવા, એટલે મારે જ રંગોળી બનાવવાની છે. એટલે હમણાં હું રંગોળી ફોનમાંથી જોઈને બનાવીશ અને પછી તમને દેખાડીશ કેવી બની મારી રંગોળી. તો ચાલો હવે નીચે જઈએ. લેટ્સ ગો. તો ગાઈઝ, મસ્ત તડકાની લાઇટ આવે છે, તમને હમણાં દેખાડું. પાછળ મારો પડછાયો પડે છે અને મસ્ત વ્યૂ આવે છે, તમને હમણાં દેખાડું. અમારે અહીંયા પાછળ ખેતરમાં થોડું પાણી ભરાયેલું છે, એટલે હમણાં તમને દેખાડું કેવું લાગે છે. મસ્ત અત્યારે સાંજનો વ્યૂ આવે છે અને તો થોડીક વાર પછી જઈએ નીચે. પહેલાં જે વ્યૂ છે, નજારો મસ્ત, એનો આપણે નજારોનો આનંદ માણીએ. હાલો, સો લેટ્સ ગો. જુઓ, પાણી જ ભરાઈ ગયું છે ને, ચોમાસાના લીધે એવું થયું છે. અમારા ઘરની પાછળ ટાવર છે આવડો મોટો. અમારું બેકયાર્ડ છે. તમારે મારા ગામડાનું હોમ ટૂરનો બ્લોગ, મતલબ કે તમારે મારા ગામડાનું ઘરનું હોમ ટૂરનો બ્લોગ જોતો હોય વિડીયો, તો જરૂર કહેજો. વાં એક રસ્તો જાય છે ને, એ જાય છે બીજા ગામમાં, જો વાસામાં દેખાય. તો ચાલો હવે જઈએ. લેટ્સ ગો. મસ્ત તડકો આવે, બારી બંધ કરી દઈએ તો પણ મસ્ત લાગે છે. સો ચાલો જઈએ. અને મેં હાથમાં ઘડિયાળ પહેરી છે અને આ બધું સરખું અહીંયા રાખી દઈએ. તો ચાલો. આની જ્યારે મેં શું કહેવાય, મેં મારી ચેનલ સ્ટાર્ટ કરી હતી ત્યારે પણ દિવાળી જ હતી અને આ વખતે પણ દિવાળી જ છે, પણ મારો ફર્સ્ટ બ્લોગ છે ગુજરાતીમાં. તો બધી નવી શરૂઆત દિવાળીથી જ. અને જલ્દી આ રાખી દે ને પછી નીચે જઈએ. અરે 2 મિનિટ ગાઈસ. ને હું મારા ગામડાનો પણ લાઈક આખો દેખાડી દઉં કે મારું ગામડું કેવું છે. આના પહેલાં દિવાળીના વેકેશનમાં મેં લગભગ તમને દેખાડ્યું હતું, પણ પછી ખબર નહીં. તો ચાલો તમને દેખાડી દઉં મારો ગામડાનો વ્યૂ. સો લેટ્સ ગો. દરવાજો દઈ દઈએ હવે, કેમ કે નીચે જવું છે ને અહીંયા બધું ખુલ્લું છે, જોઈ શકો છો. આ બીજા કોકની અગાસી છે. હાલો તમને દેખાડી દઉં બહારનો નજારો. ઓ ગાઈસ, સાપની કાચરી છે જો રહી યાર, અત્યારે નહીં દેખાતી હશે. ડાઉનસ્ટેર જઈએ છીએ હવે. લેટ્સ ગો. મારા કાકી ભેંસ દોડ છે. હાય ગાઈસ, તો અત્યારે હું આવી ગઈ છું નીચે. જોઈ શકો છો મસ્ત નજારો આવે છે અહીંયાથી, બારીએથી. સો પ્રિટી. અને અત્યારે હું અમારા જૂના ઘરમાં બેઠી છું અને તડકો બહુ જ મસ્ત આવે છે, એટલે લાઈક બ્યુટીફુલ. અને અત્યારે હું બેઠી છું અહીંયા, મસ્ત વ્યૂ જોઉં છું, નજારો. અને હવે હમણાં હું રંગ ગોતી અને ડ્રોઈંગ કરી રંગોળી કરી નાખીશ. સો ચાલો. મારી મમ્મી જમવાનું બનાવે છે ચૂલા ઉપર. થોડું હિન્દી પણ ક્યાંક આવી જાય, કેમ કે પહેલાં હિન્દીમાં બ્લોગ બનાવતી એટલે. સો હા,
તો ગાઈસ હું એમ કહેતી હતી કે તમે મારા ગુજરાતી બ્લોગને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અગર તમે નવા હો, જો તમે નવા હોય તો. ઓકે, સો ગાઈસ આજે છે નેક્સ્ટ ડે ઓર અત્યારે મારી મમ્મી બનાવે છે પેંડા. તો તમને દેખાડું અમારા ઘરના દૂધના અમારી ભેંસના પેંડા. તો ચાલો તમને દેખાડું કેવી રીતે બનાવે. બનવા જ માંડ્યા છે, થોડાક જ બાકી. હવે એ થોડીક જ વારમાં હમણાં બની જશે. તો તમને દેખાડું, ચાલો.